હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની કહાની. પુત્રવધૂનો જન્મદિવસ. ડિસેમ્બરની ઓગળી ગયેલી રાતોમાં ધ્રુજતી વખતે તે સવારની કેટલી રાહ જુએ છે, જેમાં સૂર્ય તેના તમામ તેજ સાથે દરવાજા અને બારીઓમાંથી ડોક્યું કરે છે. આ સિઝનમાં ઠંડીમાં શરીર સંકોચાઈ જાય છે અને કડક થઈ જાય છે. તેથી આજે સૂર્ય ચમકતો હતો ને હું મારા પુત્ર અને પુત્રવધૂની બાલ્કનીમાં આ નિર્મળ સૂર્યમાં આરામથી બેસીને ચા નાસ્તાની મજા માણી રહ્યો હતો. અને હું તમને કહેવાનું ભૂલી ગયો કે હું શા માટે ચીક અને આનંદ શબ્દ પર આટલો ભાર મૂકું છું. તો તમને જણાવી દઈએ કે હું મારા પતિ સાથે આગ્રામાં રહું છું. મારે ત્યાં એક ઘર બનાવ્યું છે. મેં ત્યાંથી મારા 2 બાળકોના લગ્ન પણ કર્યા છે. દીકરી અને જમાઈ બેંગ્લોરમાં છે અને દીકરો શિક્ષિત દિલ્હીમાં એક બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરે છે. સુપ્રિયા પોતાનું કંઈક કામ શરૂ કરવા માગે છે જે ઇન્ટિરિયરને લગતું હોય. 1-2 જગ્યાએ વાત ચાલી રહી છે. ટૂંક સમયમાં બધું ફાઇનલ થઈ જશે. ક્ષિતિજના લગ્નને લગભગ 1 વર્ષ થઈ ગયું છે. પુત્ર અને પુત્રવધુ બંને મને ખૂબ જ પ્રેમ અને પ્રેમથી વારંવાર બોલાવે છે, પરંતુ હું માત્ર એટલું જ જાણું છું કે કોઈનો પરિવાર છોડીને 1 મહિના માટે ક્યાંક જવું કેટલું મુશ્કેલ છે. અગાઉ એક વખત જ્યારે હું મારી વહુના લગ્ન પછી તેને સાસરે મૂકવા આવ્યો હતો, ત્યારે હું ઘરની હાલત જોઈને પાછો ફરવા જતો હતો. જ્યારે હું પહોંચ્યો ત્યારે જોયું તો બધા ઝાડ છોડ રડતા હતા અને કેટલાક તો સુકાઈ ગયા હતા. જો તમે આટલી સેવા સાથે વૃક્ષો વાવો છો તો તમે છોડ સાથે એક બંધન કેળવશો અને પછી જો તે સુકાઈ જાય તો ઘણું દુઃખ થાય છે. સુનીતા નામની નોકરાણીને તમે કહો તે 50 તાણ ફેંકે છે. પણ આ વખતે પુત્રવધુએ પીછેહટ કરી અને પુત્રવધુએ ફોન પર સુનીતાને શું કહ્યું? સુનીતાએ કહ્યું, આંટી, તમે મને અને કાકા નિરાંતે જાઓ. અમે તમારું ઘર અને ઝાડ છોડ બંનેની સંભાળ રાખીશું. પછી બાકી શું હતું? હું અને આ દીકરો પુત્રવધુ પાસે ગયા. પુત્રવધુ એટલે કે સુપ્રિયા. હું તેના વિશે શું કહું? અહીં આવીને તે અમને એક ક્ષણ માટે પણ એવું લાગવા દેતી નથી કે આ આપણું ઘર નથી. તે અમારા બંનેનું ખૂબ ધ્યાન રાખે છે. તેનું આખું વ્યક્તિત્વ છે આકર્ષક છે કે તે પ્રથમ નજરમાં પ્રેમમાં પડી જાય છે. તેણી તેના શબ્દોથી મને ભારી તરફ ખેંચે છે. પછી હું તેની સાસુ છું. મારા માટે પણ સુપ્રિયા મારા પુત્ર કરતાં વધુ વહાલી છે. મને સવારે નાહ્યા પછી જ નાસ્તો કરવો ગમે છે. મને સવારના તડકામાં બેસીને અખબાર વાંચવાનું ગમે છે, જે આગ્રામાં શક્ય નથી. મારી વહુ આ વાત સારી રીતે સમજે છે, તેથી તે ઘણીવાર મને લઈને આવે છે. બાલ્કની પર નાસ્તો. સુપ્રિયાએ જ મને આ નાનકડા આનંદનો અનુભવ કરાવ્યો. હું લગભગ નાસ્તો કરી ચૂક્યો હતો કે ફોનની ઘંટડી વાગી અને હું સમજી ગઈ કે તે સમયે તે દૂધવાળો હશે. સુપ્રિયા વ્યસ્ત હોય દૂધ લઈ આવ અને હું લઈ જઈશ. અહીં હું ડ્રોઈંગ રૂમ થઈને કિચન તરફ આગળ વધી રહી હતી. ત્યાંથી જ સુપ્રિયા હાથમાં ફ્રાઈંગ પેન અને કાનમાં ફોન લઈને આવી રહી હતી. લાવો, હું દૂધ લઈ આવું, તમે વાત કરો. આટલું કહીને મેં દૂધનો ગ્લાસ લીધો. પાછા આવતા મને કેટલાક શબ્દો સંભળાયા કે મારો મિત્ર કેન્સર થઈ ગયો છે. મેં તને ગઈકાલથી ઘણી વાર કહ્યું છે. સુપ્રિયાએ ફોન કાપી નાખ્યો. ત્યારે મેં પૂછ્યું, દીકરા, કોનો ફોન હતો? અરે મમ્મી, તે મારા એક મિત્ર તરફથી હતી. કંઈ ખાસ હતું? મેં પૂછ્યું. અરે મમ્મી, કંઈ નહીં, બસ. સુપ્રિયાએ કહ્યું, અરે દીકરા, કંઈક હતું, મને કહો. મેં ફરી જોરથી પૂછ્યું તો તેણે કહ્યું, મમ્મી, આજે મારી ફ્રેન્ડનો બર્થડે છે, તો તેના ઘરે રાત્રે એક નાનકડું ગેટ ટુગેધર છે. હું જન્મદિવસ શબ્દ પર અટકી ગયો અને પછી મારી જાતને કમ્પોઝ કરી કહ્યું, દીકરા, તું જા. તું કેમ નથી જતી? મને એવું નથી લાગતું મમ્મી, સુપ્રિયાએ કહ્યું. એટલે મેં જરા પ્રેમથી કહ્યું, તમે જવાનું મન નથી થતું કે મારા અને પપ્પાને લીધે તું નથી જતી? અરે મમ્મી, હું ફરી જઈશ. તે નાની છોકરી છે. હું તેના જન્મદિવસ પછી કોઈ દિવસ જઈશ. તમે લોકો 1 મહિના માટે આવ્યા છો. હું તમને લોકોને આ રીતે છોડીને જવા માગતી નથી. સુપ્રિયાએ ઉદાસ સ્વરે કહ્યું, દીકરા, ચૂપચાપ તારા મિત્રોને ફોન કર કે તું આવી રહી છે. મેં કહ્યું. આના પર સુપ્રિયાએ કહ્યું, મમ્મી, સાંજે ઘણા બધા કામ હોય છે, ચા અને ડિનર. મને તમારા લોકો માટે આ બધું કરવું ગમે છે. જો તમે આ બધું કરશો તો મને તે ગમશે નહીં. મેં સુપ્રિયાના હાથ પર હાથ મૂક્યો અને કહ્યું, દીકરા, તું નહીં જાય તો મને ગમશે નહીં. હું આજે સાંજે ખાવાનું સંભાળી લઈશ. તું ખુશ થઈ જા અને ચિંતા અહીં છોડી દે.
સુપ્રિયા અને મારી વચ્ચે એવું બંધન છે કે અમારા સંબંધોની મર્યાદાને ધ્યાનમાં રાખીને અમે ભલે મિત્રો ન હોઈએ, પરંતુ અમે એકબીજાની કાળજી રાખીએ છીએ, અમારી ખુશી પર ધ્યાન આપીએ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. કહેવાય છે કે જો કોઈ સંબંધમાં થોડી જગ્યા હોય, શ્વાસ લેવા માટે પૂરતી જગ્યા હોય, તો તે સંબંધનું આયુષ્ય નક્કી થાય છે. મેં જોયું કે જ્યારે મેં સુપ્રિયાને જવા માટે સમજાવી ત્યારે તેની આંખોમાં પાણી આવી ગયું હતું અને તેની આંખોમાં મારા પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વધી ગઈ હતી. જ્યારે તેણી સાંજે જવા લાગી ત્યારે મેં સુપ્રિયાને કહ્યું કે તેણીના મિત્રોને કહે કે હું તેમને ચૂકી ગયો છું અને તેમને એક દિવસ જમવા માટે આમંત્રણ આપ્યું છે. તમારી વહુની દીકરીની જેમ જીવવાનું કહેશો નહીં. બસ તેની નાની નાની ખુશીઓનું ધ્યાન રાખજો. તે ક્યારેય તમારી ખૂબ નજીક બની જશે, ખબર નહીં પડે. સુપ્રિયા નીકળી ગઈ. તે અને હું સાંજે ફરવા જઈએ છીએ. એટલે આજે જ્યારે તેણે મને ફોન કર્યો ત્યારે મેં તેને કહ્યું કે આજે એકલા ફરવા જાઓ. મને એવું નથી લાગતું તેમના ગયા પછી હવે હું એકલો હતો. મારો દીકરો પણ 8 વાગ્યા પહેલાં આવવાનો નહોતો. ખબર નહીં કેમ આજે હું મારા માટે થોડો સમય એકલો ઈચ્છતો હતો. હું મારી સાથે થોડો સમય વિતાવવા માગતો હતો. મેં મારા માટે આદુવાળી ચા બનાવી અને સોફા પર બેસી ગઈ. ચાની પહેલી ચૂસકી લેતા જ આખો દિવસ મારામાં ભરાયેલો અહેસાસ મારી આંખોમાંથી વહેવા લાગ્યો અને મેં તેને વહેવા દીધો. મને લાગ્યું કે આ સાથે રડીને હું મનને થોડું હળવું થવા દઉં. મારા મગજમાં જન્મદિવસનો વિષય ઉઠવા લાગ્યો. ભૂતકાળ મને પોતાની સાથે ભૂતકાળની ગલીઓમાં લઈ ગયો. એ દિવસોમાં જ્યારે મારા નવા લગ્ન થયા હતા અને મારો પહેલો જન્મદિવસ આવવાનો હતો. હું પણ એક સામાન્ય છોકરી હતી જે નાના નાના સપનાઓ અને ખુશીઓ પર હૃદય ગુમાવી દેતી હતી. મારા પતિની નોકરીને કારણે અમે આગ્રામાં મારા સાસરિયાથી દૂર હતા. અમે એક ઘરમાં રહેતા હતા, પરંતુ લગભગ દરેક રજાઓમાં ઘરે જતા હતા અને જ્યાં સુધી હું ઘરે એટલે કે મારા સાસરિયાના ઘરે રહું નહીં ત્યાં સુધી મેં એને અનુચિત કરવાનો પ્રયાસ કર્યો કે અમ્માને એક ગ્લાસ પાણી માટે પણ ઉઠવું ન પડે. ઘરની સજાવટ કરવી અને રસોડામાં કંઈક નવું બનાવવું અને દરેકની આંખોમાં મારા પ્રત્યેની પ્રશંસાના અભિવ્યક્તિઓ જોવી અને પછી ગર્વથી ફરવું. લગ્ન પછી આ મારો પહેલો જન્મદિવસ હતો અને હું આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહી હતી. મેં નક્કી કર્યું હતું કે હું આ દિવસે યાદગાર રીતે ઉજવીશ અને પછી મારા માતા પિતાના ઘરે જઈશ અને મારા મિત્રો પર છાપ પાડીશ. આનંદની વાત એ હતી કે 9મી અને દશેરાની રજાઓ હતી, એટલે મારા પતિને પણ ઓફિસની રજા હોય. અમે બંને એક દિવસ માટે મથુરા વૃંદાવનની મુલાકાત લઈશું. આટલા દિવસોથી અમે આમ ક્યાંય ગયા નથી. હું આંગળીઓ પર દિવસો ગણતો હતો. મારા જેવી ઉત્સવ પ્રેમી છોકરીઓ થોડી પાગલ હોય છે. સાંજે આવી ત્યારે પ્રેમિલાએ કહ્યું કે ઓફિસમાં પપ્પાનો ફોન આવ્યો હતો. તેણે અમને ઘરે બોલાવ્યા છે. જ્યારે મેં પિતાને કહ્યું કે પ્રેમિલાનો જન્મદિવસ છે અને અમે મથુરા જવાનું વિચારી રહ્યા છીએ, ત્યારે પિતાએ કહ્યું કે જો એવું હોય તો ચોક્કસ ઘરે આવજો. શું તમે ત્યાં એકલા ઉજવશો? અહીં આપણે બધા સાથે મળીને વહુનો જન્મદિવસ ઉજવીશું. એક ક્ષણ માટે મને થોડું અજુગતું લાગ્યું અને પછી બીજી જ ક્ષણે મેં મારી જાતને સમજાવ્યું કે જ્યારે મને ત્યાં આટલા બધા લોકો તરફથી શુભકામનાઓ મળે છે, જ્યારે હું કેક કાપીશ ત્યારે તે એક સાથે કંઈક અલગ જ હશે. બંને વચ્ચે કેવી મજા હશે. અહીં લોકો હવે તરત જ મારું મન નવા પ્લાનિંગ મુજબ વિચારવા લાગ્યું.
બહુ સમય બચ્યો ન હતો અને રાત એટલી લાંબી થઈ ગઈ હતી કે વીતતી જ ન હતી. અમે બંને સવારે જ નીકળવાનું હતું. મારી ખુશી બમણી થઈ ગઈ. મારા પગ વીજળીની જેમ ફરતા હતા. હું સવાર સુધી રાહ જોઈ શકી નહીં. બસ સવાર પડી અને અમે બંને તૈયાર થઈને કારમાંથી નીકળી ગયા. મેં લાલ ગોટાપત્તી સાડી પહેરી હતી, જે ખાસ કરીને આ દિવસ માટે ખરીદી હતી. મેં અમ્મા માટે મીઠાઈનો ડબ્બો અને સાડી પણ લીધી હતી. જેમ જેમ અમે પ્રવાસ તરફ આગળ વધી રહ્યા હતા, તેમ તેમ મારી આંખો ખુશીઓથી ભરેલી દરેક આવનારી ક્ષણની રાહ જોઈ રહી હતી. મારું મન કલ્પનાઓમાં ડૂબકી મારતું હતું. એવું ન બને કે પિતાએ આ દિવસે કોઈ પૂજાનું આયોજન કર્યું હોય અને સગા સંબંધીઓ અને વિસ્તારના લોકો પણ ઘરે ભેગા થાય. પિતાએ ઘણી વાર કહ્યું હતું કે હવે તમે બધા આવો તો ગાયત્રી યજ્ઞ કરાવો. કારના અરીસામાં મારી જાતને જોઈને મનમાં વિચાર આવ્યો કે મેં થોડી હળવી સાડી તો નથી પહેરી. હું ખૂબ ઉતાવળમાં છું. મારી માતાએ મને પ્રથમ વિદાય વખતે આપેલી બનારસી સાડી મારે પહેરવી જોઈતી હતી. ઠીક છે, હું તે કરીશ. બધાના પગ સ્પર્શ કર્યા પછી હું બીજી કોઈ ભારે સાડી પહેરીશ. અરે, સાસરિયાના ઘરના અલમારીમાં રાખેલી કેટલીક સાડીઓમાં તે મોરપીંછ રંગની સાડી ખૂબ જ સુંદર છે. હા હા, હું તે પહેરીશ. ના ના, શહેરને કારણે કેક સારી રહેશે નહીં, પણ તેનાથી શું ફરક પડે છે? બધા સાથે હોય તો ગમે તે થાય, બધું સારું લાગે. કોઈ વાંધો નહીં, મને જે પણ મળશે હું તેમની પાસેથી મેળવીશ. લોકોની ભાવનાઓ મહત્વની છે. પ્રેમીલા, દીકરા, જિંદગીમાં કંઈ બાકી નથી. હું મારી ખુશીમાં થોડો ફિલોસોફિકલ પણ થઈ ગયો હતો. સાંભળો, ચાલો ચા પીએ. જ્યારે તેણે આ કહ્યું ત્યારે હું મારી કાલ્પનિક ઝૂંપડીમાંથી બહાર આવી. મેં કોઈક રીતે અડધો કપ ચા પીધી. અરે, જેને ચા પીવાનું મન થયું. હું આજે એક અલગ જ નશામાં હતો. સાસરે ઘરનો વારો આવવાનો હતો. મેં મારી સાડી ગોઠવી, અરીસામાં મારો ચહેરો જોયો અને આંચલને ખભા પરથી લઈ લીધી. પિતા બહાર ઊભા હતા. અમે લોકોને જોઈને ખુશ થઈ ગયા. ઘરમાં કોઈ હલચલ દેખાઈ નહીં. ત્યાં સુધીમાં અમારો અવાજ સાંભળીને અમ્મા બહાર આવી. તેમને જોઈને જાણે ઊંઘમાંથી જાગી ગઈ હોય એવું લાગ્યું. સાંજના 4 વાગ્યા હતા અને રાત્રિ ભોજન કર્યા પછી અમ્મા થોડીવાર આરામ કરે છે. તમે લોકો અહીં છો? જ્યારે મેં તેના પગને સ્પર્શ કર્યો ત્યારે તેણે કહ્યું, પુત્રવધુ, કૃપા કરીને જલ્દી કોઈ સારા સમાચાર આપો. આ આશીર્વાદ છે. તારા પપ્પા કહેતા હતા કે તારી વહુનો જન્મદિવસ છે, એટલે તમે લોકો આ વખતે ન આવ્યા. અમ્માએ આમ કહ્યું અને એવી રીતે હસ્યા કે મને ખ્યાલ આવ્યો કે તે કટાક્ષ કરી રહી છે, જે મને અંદરથી ક્યાંક ચોંટી ગયો. મારા પગ ઘરની બહાર સુધી દરેક ડગલે કૂદતા હતા. હવે જાણે મારામાં કોઈ તાકાત ન હોય તેમ હું સ્થિર ઊભો રહ્યો. જ્યારે અમ્માએ તેમની વહુને તુલસીના પાન અને આદુ ઉમેરીને ચા બનાવવાનું કહ્યું, ત્યારે મારો સમાધિ તૂટી ગઈ. કેટલા દિવસ પછી હું આરામથી બેસીને ચા પીશ. મેં કહ્યું, હા અમ્મા, આ સિવાય નવી વહુને કંઈ કહેવાનો અવકાશ નથી. મારા જન્મદિવસની વાત તો ઘણી પાછળ રહી ગઈ હતી. કદાચ મારા માટે એ બહુ મોટી વાત હતી, પણ એમના માટે એ બધું મજાક સમાન હતું. હું મારા રૂમમાં ગયો, ઘરના કપડાં પહેરીને રસોડામાં ગયો. મારી અંદર શું તોફાન ચાલી રહ્યું છે એનો પણ તેમને ખ્યાલ નહોતો. હું ચા લઈને લિવિંગ રૂમમાં ગયો ત્યારે તેણે કહ્યું, પાપા, આજે પ્રેમિલાનો જન્મદિવસ છે, તો ચા પીધા પછી હું કેક લઈને આવીશ. અમ્મા તરત જ હસ્યા અને બોલ્યા, હા ભાઈ, હવે ગંગા ઉલટી વહેશે. આ ઘરમાં આ જ વસ્તુ રહી ગઈ હતી.
તો હવે આ નવો રિવાજ પણ શરૂ કરો. જાઓ અને લાવો. નહીતર પુત્રવધૂને લાગશે કે અમ્માએ ના પાડી છે. એટલામાં પિતાજીએ અટકાવીને કહ્યું કે અમે તમને દેશી ઘીમાંથી બનાવેલો હલવો બનાવવાનું કહીએ છીએ. તમે આટલા દિવસોથી ખાધું નથી અને પછી અમને આ શેક ગમતો નથી ભાઈ. મારા મૂળની કોઈને પરવા નથી. દૂરસ્થ વિચાર પણ નથી. મેં કહ્યું છોડો, કેક ના લાવો, હું ખીર બનાવીશ. અને આંખોમાં આંસુ સાથે હું રસોડા તરફ ચાલી. દમ આલુ, સોયા મેથીની સૂકી શાકપુરી, રાયતા, પૂરી, કચોરી અને હલવો દરેક માટે પૂરા દિલથી બનાવ્યો. જમતી વખતે પિતાએ કહ્યું, મને કહો, તમે લોકો કેક લાવ્યા હતા? કેક અને હલવા વચ્ચે શું સરખામણી છે? આ હલવાની સરખામણીમાં કેક શું છે? જમ્યા પછી પિતાજીએ કહ્યું, વહુ ઘણા સમય પછી આજે જમ્યા પછી મારો આત્મા તૃપ્ત થયો છે. દર વર્ષે તમારો આવો જન્મદિવસ ઉજવીએ. તેના છેલ્લા શબ્દો ગરમ કાચની જેમ મારા કાનમાં ઓગળવા લાગ્યા. મેં મનમાં કહ્યું કે હું આવો બર્થડે ફરી ક્યારેય નહીં ઉજવું. સાસરિયામાં સૌ પ્રથમ દિવસથી જ પુત્રવધુ પાસે સૌને પોતાની બનાવવાની અપેક્ષા રાખે છે, પરંતુ કોઈ તેના વિચારો વાંચવાની કે તેના મનને સમજવાની કોશિશ કરતું નથી. અને પછી જ્યારે અંદરથી દુઃખની લાગણી ભરાવા લાગે છે, પુત્રવધુ પછી દોષ પુત્રવધુના માથે નાખવામાં આવે છે. કોઈએ ધ્યાન પણ ન આપ્યું કે મેં મારા કપડાં પણ નથી બદલ્યા, મેં ખાવાની કેમ ના પાડી. પુત્રવધુની ફરજ છે કે તે પોતાના હાથે બનાવેલી વાનગીઓ દરેકને ખવડાવતી રહે. તેણે પોતે કંઈ ખાધું હોય કે ન ખાય, તેનાથી કોઈને ફરક પડતો નથી. હું મારા રૂમમાં આવ્યો, બેઠો અને પલંગ પર મોઢું પડી ગયું. મેં મારું હૃદય બહાર કાઢ્યું અને મારી આંખો સૂજી ગઈ. તેણે દરવાજો ખખડાવ્યો. ત્યાં સુધી હું રડતો રહ્યો, પણ તેણે દરવાજો ખોલ્યો કે તરત જ હું હિંચકી ગયો. તેની છાતીની નજીક તેણી તેને લઈ જતા રડતી રહી. તેણીએ તેણીને શાંત કરવાનો વધુ પ્રયાસ કર્યો. તેણી વધુ રડી અને રડી પડી. જ્યારે તેણી શાંત થઈ અને તેણીને તેના રડવાનું કારણ કહ્યું, ત્યારે તેણે કહ્યું કે કોઈ રડતું નથી, આવી નાની વસ્તુ. જ્યારે તેણે આ કહ્યું ત્યારે હું સમજી ગયો કે તેની છાતી પર માથું રાખીને રડવું વ્યર્થ હતું. મારી આ નાની ખુશીઓનું તેની પ્રાથમિકતાઓમાં એટલું મહત્વ નથી. ભલે તેણે મને ચૂપ કરવા માટે આ બધું કહ્યું. તે દિવસથી હું કંઈક અંશે મૌન બની ગયો અને હું મારા જીવનના આ તબક્કે પહોંચ્યો. ત્યાં સુધીમાં ખુશાલ છોકરી પ્રેમીલા ધીમે ધીમે ક્યાંક ખોવાઈ જવા લાગી. તેનું નિશ્ચિત હાસ્ય, જે છોકરી કોઈ કારણ વગર હસતી હતી, તે હવે જરૂરતથી હસવા લાગી હતી. અને ત્યાં કોણ બેઠું હતું કે જે મારામાં આવેલા આ બદલાવને અનુભવી શકે? પછી મારા દીકરાના લગ્ન થયા ત્યારે મેં નક્કી કરી લીધું હતું કે લાગણીઓને અંદરથી દાટીને મારા ઘરમાં બીજી કોઈ પ્રમીલા નહીં સર્જાય. કોઈ પણ સંબંધમાં પ્રેમ માત્ર નામથી જ નથી ઉગતો. એ સંબંધને પ્રેમના પાણીથી સંચિત કરવું પડે છે. સમયાંતરે નિંદામણ કરવું પડે છે, તો જ સંબંધનું ખીલેલું રોપ તૈયાર થાય છે. સુપ્રિયા માટે મેં કોઈ તાર જોડ્યો નથી. બસ તેને મારા પ્રેમની હૂંફ આપી. તેના માટે તે બધું કરવાનો પ્રયત્ન કર્યો જેની એક વહુ તરીકે મેં મારી પાસેથી અપેક્ષા રાખી હતી. તેને અને મારા પુત્રને એક જ જગ્યા આપી, જેથી તેના સંબંધોના મૂળ મજબૂત બને. મેં બસ આટલું જ કર્યું અને સુપ્રિયા મારી નજીક આવતી રહી. પછી ડોરબેલ વાગી અને હું ભૂતકાળને પાછળ ધકેલીને મારા વર્તનમાં પાછો ફર્યો. પણ મારા ચહેરા પર આંસુના નિશાન હતા. મેં ઝડપથી મારી સાડીના પલ્લુ વડે મારો ચહેરો લૂછ્યો અને આંખો પર ચશ્મા લગાવીને મારી જાતને સામાન્ય કરવાનો પ્રયાસ કર્યો. દરવાજો ખોલતાની સાથે જ સુપ્રિયાએ ચીસ પાડીને કહ્યું, મમ્મી, સાનિયાએ આ કેક તમારા માટે મોકલી છે અને મારા બધા મિત્રો જ્યારથી મેં તમને આજની ઘટના વિશે કહ્યું છે, તમને મળવા આતુર છે.
આ રવિવારે બધા ડરી જશે. આટલું કહીને સુપ્રિયા રસોડામાં ગઈ અને મારા માટે પ્લેટમાં કેક લઈ આવી અને મારા ખભા પર હાથ મૂકીને બોલી, મમ્મી આઈ લવ યુ એન્ડ આઈ રિયલી મીન ઇટ. મારા હાથમાં કેકનો ટુકડો હતો અને આંખોમાં આંસુનું પૂર હતું. પણ આ વખતે આ આંખો મારી વહુ માટેના પ્રેમથી છલકાઈ રહી હતી. હું અને સુપ્રિયા બંને આંખોના ખૂણા લૂછી રહ્યા હતા અને એકબીજાની સામે જોઈને હસતા હતા. આ સ્મિત ઘરનો દરેક ખૂણો પ્રકાશથી ઝગમગી રહ્યો હતો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.